શું તમને ક્યારે એવું ફીલ થયું છે કે કોઈને ખુશ રાખવા માટે તમારે તમારી જાતને જ બદલવી પડે છે? ક્યારેક કોઈનો મૂડ ઠીક કરવા માટે તમે તમારી ખુશીનું બલિદાન આપી દો છો, તમારી ઈચ્છાઓને દબાવો છો, ફક્ત એટલે કે સામેવાળો વ્યક્તિ તમારી સાથે રહે. પણ સાચું કહું, જ્યારે પ્રેમમાં સેલ્ફ રિસ્પેક્ટ ખોવાઈ જાય ને, ત્યારે એ પ્રેમ નથી રહેતો, એ એક પ્રકારની ગુલામી બની જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ઘણીવાર એવા સંબંધોમાં જકડાયેલા રહીએ છીએ જ્યાં આપણને સતત ઓછું મહેસૂસ કરાવવામાં આવે છે. પણ તમે પોતે જ વિચારો, શું તમે કોઈ એવી વ્યક્તિ સાથે રહી શકો જે તમને ક્યારેય તમારી કિંમત ન સમજાવે? યાદ રાખજો, પ્રેમ કરવા માટે દિલ જોઈએ, પણ એ પ્રેમને ટકાવી રાખવા માટે આત્મસન્માન હોવું ખૂબ જરૂરી છે. પ્રેમ ફરી મળી શકે છે, લોકો ફરી મળી શકે છે, પણ એકવાર ખોવાઈ ગયેલું માન અને ગયેલો આત્મવિશ્વાસ પાછા લાવવા ખૂબ જ અઘરા છે. તમે એટલા કિંમતી છો કે તમારે કોઈના પ્રેમ માટે ભીખ માંગવાની જરૂરત નથી. જે વ્યક્તિ તમને તમારી કિંમત પૂરી પાડવાને બદલે તમને નાનું મહેસૂસ કરાવે, એ માણસ તમારા પ્રેમ માટે ક્યારેય લાયક ન હતો. આજે એક નિર્ણય લો, હવે કોઈના પણ સામે ઝૂકવાનું બંધ કરો. જો કોઈ તમને પ્રેમ કરશે તો એ તમારી વેલ્યુ સાથે કરશે, અને જો એમને તમારી વેલ્યુ નથી તો એમને તમારી લાઈફમાંથી જવાની પરવાનગી આપી દો. કારણ કે તમારી શાંતિ અને તમારું આત્મસન્માન કોઈ વ્યક્તિના પ્રેમ કરતાં વધારે કિંમતી છે.